जो मित्रों अपने 11मा ધોરણના 5મા પ્રકરણમાં સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યામાં મૂળ પ્રકાર પર્ણ એના આપણે વ્યાખ્યા પ્રકાર સામાન્ય કામ વિશિષ્ટ કાર્ય જોયા। હવે આપણે પુષ્પની વાત શરૂ કરી છે। લાક્ષણિક વનસ્પતિના પ્રજનનિક અવયવોમાં પુષ્પ ફળ અને બીજનો સમાવેશ થાય। તો આપણે લાસ્ટ લેક્ચરમાં પુષ્પની વ્યાખ્યા અને એના વિવિધ ઘટકો પુષ્પીય ચક્રો मुख्य चक्रो और गौण चक्रो अनुक्रमे स्त्रीकेसर पुंकेसर और वज्र दलपत्र जोया था। ए सिवाय थोड़ी बात आपणे पुष्पना प्रकारनी करी थी कि पुष्प है ये घणी बधी रीते अलग अलग प्रकारों में वहेंचाय। तेमां आपणे एक प्रकार जोयो तो पुष्प नियमित अनियमित के असममितीय पण होई शके छे। आपणे एनो विस्तारथी अर्थ लास्ट लेक्चर में समझ्या छीए एटले वधारे समजता नथी। खाली एटલું याद करिए कि नियमित पुष्पनो अर्थ આપણે એવો કર્યો હતો કે જે પુષ્પને કોઈ પણ અક્ષે બે સરખા ભાગમાં વહેંચી શકાય તો એને કહેવાય નિયમિત પુષ્પ। એને દ્વિપાર્શ્વ સંરચનાવાળું પુષ્પ પણ કહેવાય। દ્વિપાર્શ્વ અથવા સમદ્વિપાર્શ્વ સમમિતિવાળું પુષ્પ। અનિયમિત એના કરતાં ઉલટું પુષ્પને ફક્ત એક જ અક્ષે બે સરખા ભાગમાં વહેંચી શકાય તો એને કહેવાય अरीय अपने द्विपार्श्व संरचनावाळुं सॉरी अहींया नियमितनी अंदर आपणे एवुं कीधुं के जे पुष्पने कोईपण अक्षे बे सरखा भागमां वहेंची शकाय तो एने कहेवाय नियमित पुष्प अथवा एने समद्विपार्श्व नहीं एने कहेवाय अरीय संरचनावाळुं पुष्प अथवा त्रिज्यावर्ती सममितीय पुष्प। अने अहींया अनियमितमां आपणे कीधुं के जो पुष्पने कोईपण एक ज अक्षे बे सरखा भागमां वहेंची शकाय बीजी कोई अक्षे वहेंचवा जाओ तो पुष्पने बे सरखा भाग न थाय तो एक ज अक्षे बे सरखा भाग में वहेंची शकाय ए पुष्पने आपणे कहीए छीए समद्विपार्श्व अथवा द्विपार्श्व सममितिवाळुं पुष्प। अने जे पुष्पने आपणे कोईपण अक्षे बे सरखा भाग में वहेंची शकीए नहीं एमां आपणे एक्जाम्पल आपेलुं केना नामनी वनस्पतिनुं तो एने कहेवाय असममितीय पुष्प। जेनी सममिति नथी एवुं असममितीय। सम एटले सरखुं, मिति एटले माप। जेनुं माप सरखुं नथी આપણે એને કોઈ પણ રીતે બે સરખા ભાગમાં વહેંચી શકીએ નહીં તો એને કહેવાય અસમમિતીય પુષ્પ। બીજો પ્રકાર જોઈએ તો આપણે એકલિંગી કે ઉભયલિંગી। ઉભયલિંગી અને દ્વિલિંગી પુષ્પ પણ કહેવાય। એકલિંગીનો અર્થ જ આપણને ખ્યાલ આવે એવો જ છે કે જેની અંદર કાં તો ખાલી સ્ત્રીકેસર હોય કાં તો પુંકેસર હોય તો એને સ્ત્રીકેસરીય પુષ્પ કહેવાય માદા પુષ્પ અને કાં તો પુંકેસરીય પુષ્પ કહેવાય નર પુષ્પ। આપણે સમજાવ્યું કે એના આધારે એક સદની દ્વિસદની વનસ્પતિ પણ હોય। પપૈયું છે એને આપણે દ્વિસદની વનસ્પતિ ગણાવી હતી। દ્વિસદની એને દ્વિગૃહી પણ કહેવાય કારણ કે એમાં નર માદા પુષ્પો અલગ અલગ છોડ ઉપર જોવા મળે। એટલે બેયના નર માદા પુષ્પના ઘર કે રહેઠાણ અલગ અલગ છે એટલે એને કહેવાય દ્વિગૃહી કે દ્વિસદની વનસ્પતિ। જ્યારે મકાઈ એ એવું એક્ઝામ્પલ છે કે જેની અંદર નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર હોય। પુષ્પ એકલિંગી છે પણ છે એક જ પુષ્પ વનસ્પતિ ઉપર તો એને દ્વિગૃહી કહેવાય અથવા તો સોરી એને એક સદની કહેવાય અથવા તો એક ગૃહી કહેવાય। એમાં નર માદા પુષ્પ બંને મકાઈ જેવી વનસ્પતિમાં એક જ છોડ ઉપર થાય તો બંને રહેઠાણ એક જ છે એને કહેવાય એક ગૃહી અથવા એક સદની। જ્યારે આ પપૈયાને આપણે દ્વિગૃહી કહીએ છીએ સોરી દ્વિગૃહી દ્વિસદની કારણ કે એમાં નર માદા પુષ્પ અલગ અલગ છોડ ઉપર આપણને જોવા મળે। એમાં આપણે પ્રકારની વિગત સમજ્યા હતા। ત્રીજો પ્રકાર પણ આપણે જોયો હતો સંપૂર્ણ અને અપૂર્ણ પુષ્પ। સંપૂર્ણ પુષ્પ એટલે શું? જેમાં ચારે ચાર પુષ્પીય ચક્રો હોય તો એક સંપૂર્ણ પુષ્પ કહેવાય। અને જો એ ચાર ચક્રમાં એકાદું પુષ્પ ઓછું હોય પુષ્પ ક્યાં સોરી પુષ્પીય ચક્ર ઓછું હોય તો એને કહેવાય અપૂર્ણ પુષ્પ। મોટાભાગે એવું કહેવાય છે એકલિંગી પુષ્પ અપૂર્ણ હોય કારણ કે એકલિંગી પુષ્પમાં एक ज चक्र होय प्रजनन चक्र मुख्य जेने आपणे कहीए छीए कां स्त्रीकेसर ने कां पुंकेसर बीजुं एक चक्र ना होय तो ज एने एकलिंगी पुष्प कहेवाय। तो नेचरली एकलिंगी पुष्प ने एक चक्र ओछुं होय अने आपणे एवुं कहीए छीए के एक चक्र ओछुं होय तो एने अपूर्ण पुष्प कहेवाय। माटे एकलिंगी पुष्प हमेशा अपूर्ण पुष्प तरीके ओळखाय छे। आटલું આપણે ગયા વખતે જોયું હતું। હવે આગળ જઈએ આપણે। એ સિવાય એક પ્રકાર છે સમ અવયવી અને વિષમ અવયવી પુષ્પ। સમ એ સરખું ઇક્વલ એવો અર્થ દર્શાવે છે અને અવયવ એટલે એના ઘટકો। જો પુષ્પીય ઘટકોની સંખ્યા સરખી હોય સરખી એટલે જો 4 વજ્રપત્ર હોય તો દળપત્ર 4 હોય ને પુંકેસર 4 હોય। જો 5 વજ્રપત્ર હોય
દલપત્ર 5 હોય ને પુંકેસર 5 હોય. એનો મતલબ કે બધા ઘટકો સરખા છે. એમાં સ્ત્રીકેસર બાદ રાખવાનું. સ્ત્રીકેસર વધારે ઓછું એક પણ હોઈ શકે. એને અહીંયા આપણે પુષ્પ એ સમ અવયવી છે કે વિષમ અવયવી એ પ્રકારમાં ગણાવવા માટે એની ગણતરી આપણે ધ્યાનમાં લેતા નથી. સ્ત્રીકેસરને બાદ રાખીએ છીએ. પણ પુંકેસર, દલપત્ર અને વજ્રપત્ર એ સરખી સંખ્યાના હોય એવા પુષ્પને કહેવાય સમ અવયવી. જો એ ત્રણની સંખ્યામાં હોય, 3 વજ્રપત્ર, 3 દલપત્ર અને 3 પુંકેસર, તો એને કહેવાય ત્રિઅવયવી પુષ્પો. જે એકદળી વનસ્પતિ છે, ઘાસ કે વનસ્પતિઓ, એની અંદર ત્રિઅવયવી પુષ્પો હોય. એટલે કે 3 વજ્રપત્ર, દલપત્ર અને 3 પુંકેસર હોય. 4 હોય તો કહેવાય ચતુસ્અવયવી. 5 હોય તો એને કહેવાય પંચ અવયવી. તમે જુઓ ગુલાબમાં, મોગરામાં ઘણી પાંખડીઓ હોય તો એને બહુ અવયવી પુષ્પ પણ કહેવાય. પણ સંખ્યા લગભગ જો સરખી હોય તો એને કહેવાય સમ અવયવી પુષ્પ. જો સંખ્યામાં ફેરફાર હોય તો એને કહેવાય વિષમ અવયવી પુષ્પ, જેની અંદર વજ્ર, દલપત્ર અને પુંકેસરની સંખ્યા એ સરખી ના હોય, અલગ અલગ હોય, તો એને કહેવાય વિષમ અવયવી પ્રકારનું પુષ્પ. એ શબ્દથી આપણને અર્થ છે પુષ્પના પ્રકારનો ખ્યાલ આવે એવું જ છે. એ સિવાય એક 5મો પ્રકાર છે એ છે નિપત્રી અને અનિપત્રી પુષ્પ. પત્ર એટલે પર્ણ. પુષ્પના તલ પ્રદેશમાંથી એક સંકુચિત પર્ણ ઉત્પન્ન થાય. સંકુચિતનો મતલબ સલ્ક પર્ણ અથવા તો રૂડિમેન્ટરી લીફ, મતલબ કે જેનો વિકાસ અન્ય પર્ણ જેવો નથી. તો પુષ્પના તલ પ્રદેશમાંથી જે સંકુચિત પર્ણ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે પુષ્પ નીચે રહેલું પર્ણ. નામ પડે નિપત્ર. ની એટલે નીચેનું, પત્ર એટલે પર્ણ. તો જો પુષ્પના તલ પ્રદેશમાં આવું નિપત્ર હોય તો એને નિપત્રી પુષ્પ કહેવાય. પણ બધા પુષ્પમાં એવું નથી હોતું. પુષ્પના તલ પ્રદેશમાં કોઈ એવું સંકુચિત પર્ણ આપણને જોવા નહીં મળતું, તો એને કહેવાય અનિપત્રી પુષ્પ. એટલે પુષ્પના આવા 2 પ્રકાર પડશે, નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ. એમાં આપણા શબ્દ સહ એનો અર્થ સમજાયો છે. નિપત્ર જો પુષ્પોના તલ પ્રદેશમાં હોય તો નિપત્રી, ના હોય તો એને કહેવાય અનિપત્રી. અને છેલ્લો પુષ્પનો પ્રકાર છે આપણા ધોરણ પ્રમાણે છેલ્લો, એટલે પુષ્પના વિવિધ પ્રકારો હજુ હોઈ શકે છે. તો એ છે પુષ્પાસનના આધારે પુષ્પના પ્રકારો. પુષ્પાસનના આધારે એવા 3 પ્રકાર આપણને જોવા મળે છે: અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. એટલે શું? તો જો અધોજાયી એટલે પુષ્પની અંદર પુષ્પાસન આ રીતનું હોય. પુષ્પાસન પર જે બીજાશય છે એ બીજાશયના સ્થાનના આધારે પ્રકાર છે. એક્ઝેક્ટ કેવું હોય તો એવું કહેવાય. તો જો આ પુષ્પાસન છે આ પ્રકારનું હોય, એની ઉપર સ્ત્રીકેસર જે આપણે અગાઉ શીખ્યા છીએ આ રીતનું ગોઠવાય. તો તમે જો અહીંયા સ્ત્રીકેસર એકદમ ટોપમોસ્ટ પોઝિશનમાં છે, ઉચ્ચસ્થ સ્થાને છે. એટલે અહીંયા જે આ સ્ત્રીકેસર છે એને ઉચ્ચસ્થ કહેવાય. હવે તમે જો બાકીના પુષ્પીય ઘટકો કે પુષ્પીય પર્ણો એની નીચેથી ઉત્પન્ન થશે. એના પછી પુંકેસર આવે, દલપત્ર આવે, છેલ્લે બાદ વજ્રપત્ર આવે. એ નીચેથી ઉત્પન્ન થશે. અહીંયા પુંકે થોડું નીચે હોય, પુંકેસર, દલપત્ર થોડું નીચે હોય, વજ્રપત્ર ઓર નીચે હોય. આ તરફ દોડતો નથી, એવું આપણે જરૂર નથી. આપણે ખાલી અધોજાયી પુષ્પ કેમ કહેવાય? કારણ કે પુષ્પીય ઘટકો છે એ સ્ત્રીકેસરના બીજાશયના સ્થાનથી નીચેથી ઉત્પન્ન થાય છે. કારણ કે પુષ્પાસન છે એ બહિર્ગોળ છે, તો સ્ત્રીકેસર ઉચ્ચ સ્તર અને પુષ્પ છે એ અધોજાયી કહેવાય. ઉદાહરણ તરીકે રાઈ, જાસૂદ, એમાં આપણને આ પ્રકારનો પુષ્પનો પ્રકાર છે જોવા મળશે. પરિજાયી જોઈએ આપણે પહેલા, આ એકદમ ટોટલી ઉલટું છે, એને કહેવાય ઉપરીજાયી પુષ્પ. તો હવે તમને અધોજાયી પુષ્પનો અર્થ સમજાય ને, તો ઉપરીજાયી પુષ્પનો અર્થ સમજાય. જો સ્ત્રીકેસર ટોપમોસ્ટ પોઝિશન ઉપર હોય અને બાકીના પુષ્પીય ઘટકો એ બીજાશયના સ્થાનના કમ્પેરિઝનમાં સરખામણીમાં નીચેથી ઉત્પન્ન થાય તો પુષ્પ અધોજાયી કહેવાય. હવે કેવું હશે? સ્ત્રીકેસર ઊંડું અને બાકીના પુષ્પીય ઘટકો સ્ત્રીકેસરથી ઉપરથી ઉત્પન્ન થાય તો એને કહેવાય ઉપરીજાયી પુષ્પ. એની અંદર આપણને આવું જોવા મળે. પુષ્પાસન આવી રીતે ખાડાવાળું હોય, સ્ત્રીકેસરનું બીજાશય અહીંયા ઊંડું હોય
આવી રીતે. હવે તમે જો પુંકેસર થોડી એનાથી ઉપર ઉત્પન્ન થાય, પછી દલપત્ર એનાથી વધારે ઉપર ઉત્પન્ન થાય અને વજ્રપત્ર પણ એનાથી વધારે. ટૂંકમાં બીજાશયથી બાકીના પુષ્પીય ઘટકો ઉપર છે, એનાથી ઉપરથી ઉત્પન્ન થાય છે પુષ્પાસન ઉપર. તો બીજાશયનું સ્થાન એ સૌથી નીચે છે, એટલે અહીંયા સ્ત્રીકેસર કે બીજાશય એ અધહસ્ત કહેવાય, નીચેની બાજુ ગોઠવાયેલા. પુષ્પ છે ઉપરી જાય કહેવાય. ઉદાહરણ તરીકે કાકડી, જામફળ, સૂર્યમુખી એ બધામાં આપણને આવી પ્રકારના પુષ્પ જોવા મળશે. ઉપરી જાય પુષ્પ, પુષ્પના ઘટકો ત્રિકેસરના બીજાશયના સ્થાનના આધારે ઉપર છે, બીજાશય નીચે છે. એટલે તમે જો બીજાશય અને પુષ્પ ઉલટા સુલટા હોય. બીજાશય જો અધસ્ત હોય તો પુષ્પ ઉચ્ચસ્ત હોય, ઉપરી જાય હોય. બીજાશય કે સ્ત્રીકેસર ઉચ્ચસ્ત હોય તો પુષ્પ અધસ્ત હોય, એટલે કે અધોજાયી હોય. આ બેની વચ્ચેનું જેને કહેવાય પરિજાયી. એમાં સાવ પુષ્પાસન આવી રીતે બહિર્ગોળ પણ ના હોય, સાવ અંતર્ગોળ કે ખાડાવાળું પણ નહીં હોય. થોડું પુષ્પાસન આપણને આવું જોવા મળે આ રીતે. એટલે અહીંયા જે સ્ત્રીકેસર છે એ સ્ત્રીકેસરને કહેવાય અર્ધ અધસ્ત, અર્ધ અધસ્ત અથવા અર્ધ ઉચ્ચસ્ત. અહીંયા તમે જો અહીંયા બાકીના પુષ્પીય પર્ણો છે એ લગભગ મુકેસર, સ્ત્રીકેસરના વજ્રપત્ર એ થોડા એની ઉપર ઉત્પન્ન થાય છે. તો સ્ત્રીકેસર અર્ધ અધસ્ત છે અને પુષ્પ છે એ સાવ ઉચ્ચસ્ત નહીં, અધોજાયી પણ નહીં, સાવ ઉપરી જાય પણ નહીં. એટલે એને આપણે કહીએ છીએ પરિજાયી પ્રકારનું પુષ્પ. ઉદાહરણ તરીકે ગુલાબમાં આપણને આવું જોવા મળે. તમારી આસપાસ જો કે ગુલાબ થતું હોય તો એની પાંખડીઓ તોડી જશો ને તો જે પુષ્પાસન તમને છે આવું પણ જોવા નહીં મળે, બહિર્ગોળ આવું પણ ખાડાઓ જોવા નહીં મળે, તમને લગભગ આવું જોવા મળશે. વચ્ચે થોડો તમને ખાડા જેવો ભાગ જોવા મળશે. એવી રીતે જરદાલુ, તો આ પુષ્પમાં આપણને પરિજાયી પ્રકારનો પુષ્પનો અનુભવ થાય કે જોવા મળે. તો પુષ્પાસન ઉપર જે બીજાશય છે એના સ્થાનના આધારે પુષ્પના આવા 3 પ્રકાર પડે: અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી. તમને 3 પ્રકારના નામ, થોડો એનો અર્થ અને એકાદા એક્ઝામ્પલ હોય. મારામાંથી 2 માર્કની શોર્ટ નોટ પૂછાય, પુષ્પના બીજાશયના સ્થાનને આધારે પ્રકાર સમજાવો. આ રેખાંકિત ફિગર તમે આપી શકો તો તમને 2 માર્ક છે પૂરા મળી જાય. અહીંયા આપણે પુષ્પના પ્રકાર પૂરા કરીએ છીએ. આપણે પુષ્પના આપણા કોર્સ પ્રમાણે 11મા ધોરણના આપણે 6 પ્રકાર છે શીખવાના હતા. એ 6 પ્રકાર આપણે એ પ્રકારના નામ, એનો અર્થ અને એના ઉદાહરણ સાથે સમજ્યા. હવે પુષ્પની અંદર એક મુદ્દો છે પુષ્પની ગોઠવણી, જેને કહેવાય પુષ્પ વિન્યાસ. આપણે અગાઉ વિન્યાસ શીખ્યા છીએ: પર્ણ વિન્યાસ, શિરા વિન્યાસ, શાખા વિન્યાસ, મતલબ જે તે અંગની ગોઠવણી વનસ્પતિની અંદર. અહીંયા વનસ્પતિના પુષ્પાક્ષ ઉપર, અક્ષ એટલે ધરી, પુષ્પ ધારણ કરનારી ધરી, એને કહેવાય પુષ્પીય અક્ષ કે પુષ્પાક્ષ. એ પુષ્પાક્ષ ઉપર પુષ્પોની જે ગોઠવણી છે એને કહેવાય પુષ્પ વિન્યાસ. જેમ પર્ણ પણ ગમે તેમ ના ઉગી નીકળે પહેલાના ધોરણે, એની પણ ચોક્કસ ગોઠવણી હોય, એને આપણે પર્ણ વિન્યાસ કહીએ છીએ. આપણે એના 3 પ્રકાર જોયા હતા: એકાંતરિક, સમ્મુખ, સમ્મુખમાં 2 પેટા પ્રકાર જોયા હતા: સમ્મુખ આચ્છાદી, સમ્મુખ ચતુષ્ક અને ભ્રમેરુ. તો એ ચોક્કસ રીતે પર્ણ વનસ્પતિમાં ઉગે, જેવી એના જનીનનો વારસો અને પર્યાવરણની જરૂરિયાત, એ જાતિનો પ્રકાર, એ પ્રકારે પર્ણ છે એ ચોક્કસ રીતે ઉત્પન્ન થાય, ચોક્કસ પર્ણ વિન્યાસને એ ધારણ કરે. એમ આ પુષ્પો પણ એમની ભૌગોલિક જરૂરિયાત અને એમની સારી રચના પ્રમાણે અલગ અલગ રીતે ગોઠવાય. એ પુષ્પની પુષ્પાક્ષ ઉપર વનસ્પતિની અંદર ગોઠવણી એને કહેવાય પુષ્પ વિન્યાસ. તો એ પુષ્પ વિન્યાસ છે એના આપણે પ્રકાર જોઈએ. પુષ્પ વિન્યાસના આપણને મુખ્ય 2 પ્રકાર આપે છે. એક તો અપરિમિત અને બીજું પરિમિત. જો તમને યાદ હોય તો આપણે શાખા વિન્યાસમાં આવા 2 પ્રકાર જોયા હતા. એક તો યુગ્મ શાખી અને બીજું આપણે જોયું હતું પાર્શ્વીય. એ પાર્શ્વીયના 2 પ્રકાર જોયા હતા આપણે, અપરિમિત અને પરિમિત.
તો એના જેવો જ અર્થ અહીંયા પણ પુષ્પ વિન્યાસમાં આપણને જ શબ્દનો જોવા મળશે. આપણે શું શબ્દનો અર્થ કરેલો? અપરિમિતનો મતલબ કે જે મુખ્ય ધરીચ પ્રકાંડનો મુખ્ય ભાગ ટોચ, એ મુખ્ય ધરી ટોચ એટલે કે પ્રકાંડાગ્ર કે પરોહાગ્ર એટલે કે અગ્રકલિકા, એ કદી પુષ્પમાં ના ફેરવાય. એવા પરિમિત રીતે આગળ 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 જે પુષ્પમાં ફેરવાઈ જાય તો એનો મતલબ કે વનસ્પતિની વૃદ્ધિ અટકી જાય, તો એને કહેવાય પરિમિત શાખા વિન્યાસ અથવા પરિમિત પુષ્પ વિન્યાસ. પણ જો અગ્રકલિકા છે એનો વિકાસ સતત ચાલુ રહે અને નીચેથી શાખા કે પુષ્પ ઉત્પન્ન થાય તેને કહેવાય અપરિમિત શાખા વિન્યાસ કે અપરિમિત પુષ્પ વિન્યાસ. એટલે કે અગ્રકલિકા પુષ્પમાં ન ફેરવાય. અહીંથી ઉલટું, અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય તો એને કહેવાય પરિમિત. પહેલા આપણે જોઈએ અપરિમિત. એની અંદર એવા આપણે ઉદાહરણ જોઈએ કે અગ્રકલિકા છે પુષ્પમાં ના ફેરવાય. એવા પેટા 6 પ્રકાર આપણને જોવા મળે છે. એ 6 પ્રકાર જો કે આપણને આ નવી એનસીઈઆરટી બુકમાં નથી આપ્યા, આપણે એ બધા પ્રકાર જોવા પ્રયત્ન કરીએ. સાધારણ આપણને પ્રકારના નામ, એનો અર્થ અને એકાદું એક્ઝામ્પલ આવડે તો તમને યાદ રહી ગયું કહેવાય. એક છે એની અંદર કલગી, બીજો એક પ્રકાર છે સૂકી, ત્રીજો એક પ્રકાર છે માંસલ સૂકી, ચોથો પ્રકાર છે છત્રક, એક પ્રકાર છે સ્તબક, એક છે નિલંબ સૂકી. આપણે જોઈ લીધી આને. સૂકીની જોડે 3 પ્રકારની સૂકી હોય તો નિલંબ સૂકી અને અહીંયા છત્રક રાખીએ. સૂકી, માસલ સૂકી અને નિલંબ સૂકી. હવે આપણે આ 3 જે પ્રકાર છે, સોરી છત્રિકની પણ છત્રક, એનો અર્થ સમજીએ. એના નામ, અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસના હવે અર્થ સમજીએ. તો અહીંયા કલગી એટલે શું? કે જેની અંદર પુષ્પો છે એ સદંડી હોય. આવી રીતે પુષ્પ ને પુષ્પ દંડ, આવી રીતે અરે પુષ્પ દંડ છે, પુષ્પ દંડો વાળા પુષ્પોને કહેવાય સદંડી પુષ્પ. એવા પ્રકારના પુષ્પ વિન્યાસને કહેવાય કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ. જેમ કે આપણને રાઈ, ગલતોરો એમાં આવું જોવા મળશે. પુષ્પો દંડી વાળા હોય, જેમ ગુલાબમાં પણ પુષ્પ દાંડી વાળા હોય છે, ને સદંડી અથવા તો કલગી પ્રકારના પુષ્પ વિન્યાસ આપણે ગણીએ છીએ. એના પછી સૂકી એટલે શું? એમાં એકથી ઉલટું, જો પુષ્પો અદંડી હોય, પુષ્પદંડ હોય જ નહીં, આ રીતે સીધા પુષ્પો તેની ઉપર ઉત્પન્ન થાય. અગ્રકલિકા ઉપર ટોચનું પુષ્પ નહીં બતાવવાનું. ટોચનું પુષ્પ બતાવો ને તો એ અપરિમિત ના રહે, તો એ પરિમિત થઈ જાય. આ ચિત્ર કે આકૃતિ પરિમિતની કહેવાય, અપરિમિતની નહીં. ટોચ બાકી રાખવાની, સાઈડમાંથી પાર્શ્વ તરફથી પુષ્પ ઉત્પન્ન થાય બતાવવાનું, તો જેને કહેવાય અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. એની અંદર પુષ્પ અદંડી છે એ તેને કહેવાય સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. ઉદાહરણ તરીકે અંધેડી એ નામની વનસ્પતિમાં આપણને આ પ્રકારના પુષ્પ વિન્યાસ જોવા મળે. પછી એક છે માંસલ સૂકી. એટલે શું? તો એની અંદર જે પુષ્પનું નિપત્ર હોય એ મોટું અને માંસલ હોય અને આખા લગભગ પુષ્પ વિન્યાસને ઢાંકે એવું હોય. ઉદાહરણ તરીકે આ રીતે પુષ્પ દંડ હોય, એની પર ઘણા બધા પુષ્પ હોય, પણ આ જે છે ને એને કહેવાય નિપત્ર. આ બધા પુષ્પોને પુષ્પાક્ષો, એના ઉપર ઘણા પુષ્પો, નિપત્ર એટલે મોટું થઈ જાય ને લગભગ એને ઢાંકે. તો નિપત્ર હોય તો મોટું ને માંસલ હોય, તો એ પ્રકારના પુષ્પ વિન્યાસને કહેવાય માંસલ સૂકી. એ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ જ છે. તમે જો અદંડી પુષ્પ જ છે પુષ્પદંડ ઉપર, પણ એક આવી રીતે મોટું નિપત્ર જાડું બધી ઢાંકે. એ જાડું એ દળદાર
अथवा विज्ञाननी भाषामां मावसल कहेवाय એટલે એને કહેવાય માવસલ સૂકી। જેમ કે આપણને કેળ, અળવી એમ આવું જોવા મળે। કેળ છે એ એવું કહેવાય છે કે કેળના અંદર જે કેળા પાકે એની ફરતે આવું એક માવસલ સૂકી રૂપી એક શુષ્ક પત્ર વીંટળાયેલું હોય। જ્યારે ફાટે ને ત્યારે એકદમ વિચિત્ર પ્રકારનો અવાજ આવે, જેને ખ્યાલ ના કદાચ ડરી પણ જાય। એ પ્રકારની આ પુષ્પ વિન્યાસની ગોઠવણી, જેમાં આવી રીતે નિપત્ર, દળદાર, જાડું માવસલ બની પુષ્પ વિન્યાસ ઢાંકે, પુષ્પો ફળમાં ફળ પાકે ને પછી એ ફાટે, તો એને કહેવાય માવસલ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ। પછી એક છે નિલંબ સૂકી। નિલંબનનો માટે લટકવું, ઘડિયાળનું જે લોલક જે પડતું હોય છે લેફ્ટ રાઈટ એવી રીતે નિલંબનનો માટે લટકવું। તો જે સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણે હમણાં અહીંયા બતાવ્યો હતો અંધેરીની અંદર કે આવી રીતે હોય। આ માનો કે મુખ્ય છોડ છે, એની પર આવી રીતે અદંડી પુષ્પ વિન્યાસ છે ઉત્પન્ન થાય આવી રીતે, આને સૂકી કહેવાય। પણ જો એ પુષ્પોના વજનથી એ ધરી આવી રીતે આમ લચી પડે, આમ લચી પડે તો આને કહેવાય નિલંબ સૂકી। સૂકી પ્રકારનું પુષ્પ વિન્યાસ છે, આમાંય સૂકી છે, આમાંય ત્રણેયમાં અદંડી પુષ્પ છે। પણ જો એ અદંડી પુષ્પ સીધા હોય, એની પર નિપત્ર ના હોય તો ખાલી સૂકી, ઝાડું નિપત્ર વીંટળાયેલું હોય તો માવસલ સૂકી। જો એ લચી પડે પુષ્પોના ભારથી એને કહેવાય નિલંબ સૂકી। એ લચી પડેલી રચનાને આપણે લીચીમાં જોઈએ છીએ, લીચીમાં અથવા સેતુરમાં અથવા બિલાડ ગુચ્છ આ પ્રકારના ઉદાહરણ એવા છે જેમાં આપણને પુષ્પ વિન્યાસમાં સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં સૂકી એ આવી રીતે લટકતી અવસ્થામાં જોવા મળે, એટલે એને કહેવાય નિલંબ સૂકી। પછી છે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ। અહીં તમે લખી શકો કે લચી પડેલ ધરી અથવા તો લચી પડેલ સૂકી, એને કહેવાય નિલંબ સૂકી પુષ્પ વિન્યાસ। છત્રકમાં નામ પ્રમાણે છત્રીના તળિયાની જે બધા પુષ્પો ગોઠવાય, જેમ કે વરિયાળી, તો આ બધાએ લીલી વરિયાળી ખાધી હશે, બધા છત્રીના તળિયાની જેમ નાની દાંડલી ઉપર વરિયાળી ચોંટેલી હોય, એમ ડુંગળી। તો અહીંયા પુષ્પો છત્રીના સળિયાની જેમ આપણને પુષ્પની ગોઠવણી જોવા મળે। તમે જો કંઈ જોયું જ છે તો તમે આ બતાવી શકો। પુષ્પદન એ બધાનો એવી રીતે લંબાય કે બધા પુષ્પ આવી રીતે એક જ ધરી ઉપર ગોઠવાય, તો એને કહેવાય છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ। વરિયાળીમાં, ડુંગળીમાં આપણને આવું જોવા મળે, એને કહેવાય છત્રક પુષ્પ વિન્યાસ। અને છેલ્લે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ એ આપણને સૂર્યમુખીમાં જોવા મળે। સૂર્યમુખીનું એક પુષ્પ છે ને, એકચ્યુઅલી એક પુષ્પ નથી, એ પુષ્પ વિન્યાસ છે। સૂર્યમુખીના પુષ્પમાં જે ફરતે હોય ને આવી રીતે આને કહેવાય કિરણ પુષ્પકો। કિરણ પુષ્પકો અને વચમાં તમે જો સૂર્યમુખીમાં દાંડલી જેવા ભાગો હોય આવી રીતે, એને કહેવાય બિંબ પુષ્પકો। કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકો। તો જે પુષ્પાસન સપાટ હોય એની પર આવી રીતે કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકો ગોઠવાય એ પ્રકારના પુષ્પ વિન્યાસને કહેવાય સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ। એકચ્યુઅલી સૂર્યમુખીનું એક પુષ્પ એ પુષ્પનો ગુચ્છ કહેવાય, પુષ્પનો સમૂહ છે। તો એ આ એક પાંખડી એટલે એક પુષ્પ આપણે ગણીએ છીએ, એને સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસ આપણે ગણીએ છીએ। એમાં ક્યાંય અગ્રકલિકા પુષ્પમાં ના ફેરવાય, છમાંથી એક પ્રકારમાં, એટલે આ 6 પ્રકાર કલગી, સૂકી, માવસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક અને સ્તબક એને કહેવાય અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ। હવે એના પછી જોઈએ પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ। એની અંદર આપણને 4 પ્રકાર જોવા મળે આ રીતે। એક તો એકાકી, બીજું એક સાખી, ત્રીજું દ્વિશાખી
અને ત્રિચતુર્થ બધાને આપણે કહીએ છીએ બહુશાખી. હવે તમને આનો અર્થ સમજાયો છે કે બહુશાખી એટલે શું? પહેલું કહે કે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, એટલે કે થોડોક સમય સુધી જે પ્રકાંડ છે એની ટોચ ઉપર રહેલી અગ્રકલિકા એનો વિકાસ થાય પછી અટકી જાય અને હવે એ અગ્રકલિકા નીચેથી એક કરતા આવી રીતે વધારે પુષ્પો ઉત્પન્ન થાય. એને કહેવાય બહુશાખી પ્રકારનો પુષ્પ વિન્યાસ. જેમ કે લાલ કરેણ, એમાં આપણને આવી રીતે મુખ્ય પ્રકારની ધરેની અગ્રકલિકા નીચે ઘણા બધા પુષ્પો ઉત્પન્ન થયેલા જોવા મળે. એક જ જગ્યાએથી ઘણા બધા પુષ્પો ઉત્પન્ન થાય, એને કહેવાય બહુશાખી પ્રકારનો પુષ્પ વિન્યાસ. દ્વિશાખી તમને નામથી સમજાયું છે કે જો મુખ્ય ધરેની અગ્રકલિકા અટકી જાય અને પછી એ નીચેથી બે પુષ્પો ઉત્પન્ન થાય, એમ અહીંયા શાખા ઉત્પન્ન થાય, એની પણ જે અગ્રકલિકા છે થોડોક વિકાસ કરે અટકી જાય, ત્યાંથી બે પુષ્પો છે આવી રીતે ઉત્પન્ન થાય. તો આને કહેવાય દ્વિશાખી પ્રકારનો પુષ્પ વિન્યાસ. અગ્રકલિકાનો વિકાસ સીમિત છે, પરિમિત છે અને નીચેથી એક જોડ પુષ્પો ઉત્પન્ન થાય. તો આપણે શાખા વિન્યાસને આવું જોયું તો આને કહેવાય દ્વિશાખી શાખા વિન્યાસ. એ શાખાની ટોચ ઉપર આપણને કલિકા નીચેથી બે પુષ્પો ઉત્પન્ન થતા જોવા મળે, પણ એને કહેવાય દ્વિશાખી પુષ્પ વિન્યાસ. જેમ કે મોગરો, પારિજાતક, એમાં આપણને આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે જોવા મળે. એક શાખીમાં તમે સમજાયું છે, પણ એક શાખીમાં આપણે અગાઉ સમજાતા એમ પાછા પેટા બે પ્રકાર આપણને જોવા મળશે. કારણ કે એક શાખી એટલે શું કે જે મુખ્ય પ્રકાંડ છે એની ધરી નીચેથી એક જ પુષ્પ ઉત્પન્ન થાય. આવી રીતે એક શાખા ઉત્પન્ન થાય, એની અગ્રકલિકા અટકી જાય અમુક ટાઈમ પછી બીજો પુષ્પ ઉત્પન્ન થાય. આમ જો એક જ તરફ જમણી બાજુએ કે ડાબી બાજુએ એક જ તરફ પુષ્પ ઉત્પન્ન થાય તો એવા એક શાખી પુષ્પ વિન્યાસને કહેવાય એક તો વિકાસી એક શાખી પુષ્પ વિન્યાસ. આપણે શાખા વિન્યાસ નામ આપી દીધું એક તો વિકાસી એક શાખી શાખા વિન્યાસ. અને જો એક વખત ડાબી તરફ બીજે પુષ્પ જમણી બાજુ ઉત્પન્ન થાય, બીજા પુષ્પ ડાબી બાજુ ઉત્પન્ન થાય, એકાંતરે પુષ્પ ઉત્પન્ન થાય એને કહેવાય ઉભયતો વિકાસી પુષ્પ વિન્યાસ. બરાબર? જેમ કે હેમેલિયા, આ નામની વનસ્પતિ છે હેમેલિયા, એમાં એક જ તરફ પુષ્પ ઉત્પન્ન થાય, કાં તો ડાબી તરફ કાં તો જમણી તરફ. અને એક વનસ્પતિ છે હાથીસુંડી. હાથીસુંડીની અંદર આપણે અહીં બતાવ્યું એમ એકાંતરે પુષ્પ ઉત્પન્ન થાય, એકવાર ડાબી તરફ તો એકવાર જમણી તરફ. એને કહેવાય ઉભયતો વિકાસી પુષ્પ વિન્યાસ. સેમ ટુ સેમ શાખા વિન્યાસ જેવી થિયરી છે, ઉદાહરણ અહીંયા અલગ છે. છેલ્લે એકાકી એટલે કે આપણને એ ટોચ ઉપર એક જ પુષ્પ જોવા મળે. જેમ કે જાસૂદ મોસ્ટ કોમન પ્લાન્ટ છે, તમારી આસપાસ તમને જાસૂદ છે એ જોવા મળે. તો જાસૂદની અંદર તમે જોશો ને તો ટોચ ઉપર જે ડાળી હોય ને એનો વિકાસ પરિપૂર્ણ થઈ જાય ને તમને પછી ડાળી ટોચ ઉપર એક પુષ્પ જોવા મળશે. જેટલી પણ ડાળીઓ હશે એની ટોચ જે પરિપક્વ હોય ત્યાં તમને એક એક પુષ્પ જોવા મળશે. તો એની ઉપર તમને એક જ પુષ્પ જોવા મળે. અહીંયા આપણને વારા પરથી ઘણા પુષ્પ જોવા મળે, બે ઘણા, એમાં દરેક ટોચ ઉપર એક પુષ્પ હોય તો એને કહેવાય એકાકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો અહીંયા પરિમિતની ટૂંકમાં ચાર પ્રકાર જોવા મળશે: એકાકી, એક શાખીના બે પેટા પ્રકાર, એક તો વિકાસી, ઉભયતો વિકાસી, દ્વિશાખી અને બહુશાખી પ્રકારનો શાખા વિન્યાસ. અહીંયા આપણે પુષ્પ વિન્યાસની વાત છે પૂરી કરી. અહીંયા જે આપણે પુષ્પના પ્રકાર જોયા અને પુષ્પ વિન્યાસનો અર્થ અને એના પ્રકાર ઉદાહરણ સહિત સમજવા પ્રયત્ન કરો. હજુ પુષ્પની અંદર આપણને બે મુદ્દા આપેલા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ છીએ. પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એની જે દલપત્ર વજ્રપત્તાની ગોઠવણી છે એને કહેવાય કલિકાંતર વિન્યાસ. અને એમાં જે સ્ત્રીકેસરમાં જે બીજાશય છે એમાં જે અંડકોની ગોઠવણી છે એને કહેવાય જરાયુ વિન્યાસ. તો બે પ્રકારના વિન્યાસ, કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ.